સુરત મહાનગરપાલિકા દ્વારા ₹193.10 કરોડના ખર્ચે નિર્મિત થયેલ 2959 પીએમ આવાસ યોજનાના આવાસોનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ. સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં અઠવા પાટી પ્લોટ ખાતે સુરત મનપા આયોજિત 2959 મકાનોનું લોકાર્પણ અને ફાળવણી ડ્રો કરાયો હતો. આ પ્રસંગે ખાલી રહેલા મકાનોના પણ લોકાર્પણની શરૂઆત થઈ હતી. જોકે આ દરમિયાન સી.આર. પાટીલે ઇન્દિરા આવાસ યોજનાના મકાનોને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. મહાનગરપાલિકાએ પ્લાનિંગ કરીને સારા મકાનો આપ્યા. સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જે મકાન આપણને ઘણીવાર 5 થી 6 લાખમાં ઉપલબ્ધ થઈ જાય છે અને તે મકાનની બજાર કિંમત 30 થી 35 લાખથી પણ વધારે હોય છે. ખૂબ સારા વિસ્તારમાં મહાનગરપાલિકાએ પ્લાનિંગ કરીને સારા મકાનો આપ્યા છે. પીએમ મોદીને આવ્યા પછી લોકોની આ ઈચ્છા મારું પોતાનું મકાન હોવું જોઈએ તે પૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમર કસી અને તેના કારણે આપણને મકાન મળતા થયા છે. ચોમાસામાં વરસાદ અને ગરમીમાં સૂર્યના કિરણો ઘરમાં પડતા સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે પહેલાની સરકારોમાં જે ઇન્દિરા આવાસ યોજના ચાલતી હતી ત્યારે કોઈ જોરથી લાત મારે તો મકાનની દિવાલ તૂટી જાય. ચોમાસામાં ઘરમાં વરસાદ પડતો, ગરમીમાં પણ સૂર્યના કિરણો સીધા ઘરમાં પડતા. નાનું બાળક સૂતું હોય તો તે સૂઈ ન શકે તે પ્રકારના આવાસો હતા. એ આવાસ એટલે કે સામાન્ય માણસોની એક મજાકરૂપ હતા. જ્યારે આજે પીએમ મોદીએ જે આવાસ આપવાનું શરૂ કર્યું અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં પણ જે મકાનો મળે છે તેની ક્વોલિટી આપણને ચોક્કસપણે એમ લાગે કે આપણું ઘર હોય તો આવું જ હોવું જોઈએ. એ પ્રકારના સંતોષની ભાવના એમાંથી મળતી હોય છે. લાભાર્થીઓ માટે સફળતા. આ પ્રસંગે પાટીલે લાભાર્થીઓને શુભકામના પાઠવી હતી. મારે ખાતરી આપી છે કે જે લોકોને આ ડ્રોમાં મકાન ફાળવાયું નથી તેમને નિરાશ થવાની જરૂર નથી. સરકારે જોશે કે દરેકને સારા ગૃહની વ્યવસ્થા મળે. પાણી અને સ્વચ્છતામાં ક્રાંતિ. સી.આર. પાટીલે 2014માં લાલ કિલ્લા પરથી પીએમ મોદીના સ્વચ્છ ભારત અભિયાનના એલાનની વાત કરતા જણાવ્યું હતું કે તાત્કાલિન વિપક્ષે પીએમ મોદીના ટોયલેટ વિશેની વાતનો મજાક ઉડાવ્યો હતો, પણ આજે 11 કરોડથી વધુ ટોયલેટ બન્યા છે. આ ક્રાંતિએ દેશભરમાં મહિલાઓને સુરક્ષા આપવાનું કામ કર્યું છે. તેમણે જળ જીવન મિશન અને નળ સે જળ યોજના પર ભાર મૂકતા કહ્યું કે ગામડા સુધી શુદ્ધ પાણી પહોંચાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. 25 લાખ મહિલાઓને ખાસ તાલીમ આપવામાં આવી છે જેથી પાણીના સંચાલનનું જ્ઞાન વિકસિત થાય. આવાસ યોજનાનો વ્યાપ. આવાસ યોજનાને વધુ વ્યાખ્યાયિત કરતા તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં 2 કરોડથી વધુ મકાનો માટે મંજૂરી આપવામાં આવી છે. આ મકાનો ક્વોલિટીની સાથે સાથે સંતોષની લાગણી લાવે છે. વિપક્ષ પર પ્રહાર. સી.આર. પાટીલે વિપક્ષ પર નિશાન તાકતા કહ્યું હતું કે વિપક્ષ પ્રધાનમંત્રી ગરીબી રેખા નીચેના લોકોને અનાજ શા માટે આપે છે તે પ્રશ્ન કરે છે, પણ તેમને આ વાત સમજવી જોઈએ કે યોજનાઓ દ્વારા 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા છે. બધાને મકાન આજે ફાળવવાના છે અને એમાં પણ 243 જે ડ્રો છે એ પાછળથી કરવાના હતા, પરંતુ મુખ્યમંત્રી ગૃહ યોજનાના તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત આ અગાઉ ડ્રો કરવામાં આવેલ હોય તેવી અલગ અલગ કુલ 28 સ્કીમોના ખાલી થયેલા આવાસો જેનો પણ આજે ઉમેરો થયો છે એવા 242 એટલે કુલ મળીને 2959 આ મકાનો માટેનો આજે ડ્રો થવાનો છે. મારી આ સૌને આ મકાન આપને પ્રાપ્ત થાય, આપના કુટુંબ સાથે આ મકાનોમાં આપ રહીને આપના જીવનને આપના બાળકો સાથે સારી રીતે જીવન વ્યતીત કરી શકો, પોતાના ઘરમાં રહી શકો, એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.